વેલકમ બેક। બોલિવૂડની બે ફિલ્મમાંથી પાકિસ્તાની કલાકારોની હકાલપટ્ટી કરવામાં આવી છે। શાહરૂખની રઈસમાંથી માહિરા ખાનની હકાલપટ્ટી કરાઈ છે અને આ દિલે મુશ્કિલ ફિલ્મમાંથી ફવાદ ખાનની બાદબાકી કરાઈ છે। મુંબઈમાં મનસેના વિરોધના પગલે પાક કલાકારોને હટાવવામાં આવ્યા છે। આ અંગે વિગતો આપશે અમારા સંવાદદાતા મનોજ અગ્રાવત। મનોજ, વિરોધમાં વધારે પડતો વધારો થઈ રહ્યો છે અને હવે પાકિસ્તાની કલાકારોની બાદબાકી પણ થવા લાગી છે। જે ખુશાલી પહેલા જે પાકિસ્તાન કલાકારોનો વિરોધ મુંબઈમાં થયો હતો, ત્યારબાદ સમગ્ર દેશમાં કે જે રીતે કે પાકિસ્તાનના કલાકારો જે ફિલ્મમાં કામ કરી રહ્યા છે તેની ફિલ્મ રિલીઝ નહીં થઈ દેવાની ધમકી અને ચીમકી અવારનવાર આપવામાં આવી છે। ખાસ કરીને મહારાષ્ટ્રમાં જે MNA એ ધમકી આપી હતી કે જો રઈસ ફિલ્મમાં પાઈ માહિરાની જો નહીં હટાવાય તો આ ફિલ્મ રિલીઝ નહીં કરી હોય। આખા દબાણમાં જે ફિલ્મના ડાયરેક્ટર છે રીતેશ વાધાની એને આખરે પગલું ભર્યું છે અને જે રઈસ ફિલ્મમાં માહિરા ખાનને હટાવી દીધી છે અને તેનું શૂટિંગ જે ઇન્ડિયામાં થવાનું હતું તેને રદ કરીને હવે દુબઈમાં પણ આ શૂટિંગ થાય એ પ્રકારની શક્યતા છે। બીજી આ જ પ્રકારનો જે બનાવ ફિલ્મનો છે તેમાં ફવાદ ખાન પણ છે કે જે દિલ એ મુશ્કેલમાં ફવાદ ખાન હતા તેને પણ હટાવી દેવામાં આવ્યો છે અને તેનો પણ વિરોધ કરવામાં આવ્યો છે। થોડા દિવસ પહેલા નવાઝુદ્દીન સિદ્દીકીને લઈને પણ આવ્યું હતું કે રામલીલામાં તેનો રોલ હતો તેને પણ બદલવામાં આવ્યો છે। આમ જે પાકિસ્તાની કલાકારો એક બાદ એક ભારતીય ફિલ્મમાં તેમનું યોગદાન હતું એને હટાવવાનું તેમણે કામ કર્યું છે અને તમામ જે પાકિસ્તાની કલાકારો છે તેમણે ભારત છોડી દેવાની ફરજ પડી છે। સાથોસાથ મહારાષ્ટ્રમાં પણ જેટલા પણ કલાકારોનો જે કાર્યક્રમ હોય। જી, આભાર મનોજ।